કૂવામાં પાણી નથી, મોટર બરેલી છે, ધોરીઓ ખાલી છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી મોટો પાવડો લઈને પાણી વારવાનું નાટક કરે છે, ગુજરાતીઓને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. મારે વાત કરવી છે એમના સ્ટેટમેન્ટ કે હા એ એઆઈ નથી, હું જ બોલ્યો તો કે સારા માણસને લાવવા માટે પગે લાગવું પડે તો પગે લાગો. આવું ન હોય. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે સંતાન સારું હોય ને તો માંગા સામેથી આવે. 50 જણાને કયો, 50 જણાને ભલામણ કરો, પણ પરજા જો વંઠેલી હોય તો સગપણ ન થાય. એ વાંઢું જ રહે. એટલે ઈશુદાનભાઈ સ્વીકારી લેવું જોઈએ કે ઉમેદવાર મળવામાં ફાંફા છે, ઉમેદવારો મળતા નથી, એવું સ્વીકારી લેવું જોઈએ. અને ધાર્મિક અને આધ્યાત્મિક હોઈએ તો સત્યના રાહે ચલાય, વાસ્તવિકતા સ્વીકારાય. પોતાની પાર્ટીના સ્વાર્થ માટે, પોતાની પાર્ટીના દાગોને ઢાંકવા માટે ગુજરાતની જનતાની આંખમાં આવા સ્ટેટમેન્ટ આપીને ધૂળ નાખવાના ધંધા આધ્યાત્મિક રીતે ન કરવા જોઈએ. પાપથી ડરવું જોઈએ.